સંસ્કૃત સત્ર 11 જેનો આરંભ આદરણીય ભાણદેવથી થયો અને સમાપન આદરણીય લક્ષ્મીદેવ દ્વારા થયો. મારી ભૂલ ન પડે એટલે મેં હમણાં પાકું કર્યું આદરણીય મનસુખભાઈ પાસે કે લક્ષ્મેશનો અર્થ લક્ષ્મીનો ઈશ થાય ને, અને એનું લક્ષ્મીદેવ કરું તો વાંધો નહીં ને, તો કે થઈ શકે. તો ભાણદેવથી યાત્રાનો આરંભ થયો આ સત્રનો, અને પૂજ્ય લક્ષ્મીદેવ બાપા લક્ષ્મેશ બાપા દ્વારા એનું સમાપન થયું. આ એક ઘડિયાળ છે, એનો આદિ ભાગ આ ગણો કે અંત ભાગ આ ગણો, જે ગણો તે, પણ આદિ અને અંત બે પકડીએ તો મધ્ય અનાયાસ આપણા હાથમાં આવે છે. પહેલું પ્રવચન સુંદર, આખીરી પ્રવચન બાપા આપનું એ પણ એ, અને વચ્ચેનો જે મધ્ય ભાગ આખો, જેમાં કેટલા વિદ્વાનોએ આપણને આનંદ આપ્યો, એ બધું જ આપણે આનંદપૂર્વક માણ્યું. સમગ્ર સત્રના સમાપનમાં એક આ આરંભ થયો કે વાચસ્પતિ એવોર્ડ દ્વારા સંસ્કૃતના એક ઋષિની વંદના કરાય, અને આ બધા જ વડીલો આદરણીય ગૌતમભાઈથી લઈને આ બધા જ મળીને આખી યોજના વિચારાય, અને પ્રતિવર્ષ આવું એક સત્વ પ્રધાન સમારંભ અહીં યોજાય છે, એનો મને વ્યક્તિગત રીતે અત્યંત આનંદ છે. આદરણીય ગૌતમભાઈએ કહ્યું કે ગણેશ જ્યાં સુધી હોય, એટલે કે ગણેશ ચતુર્થી જ્યાં સુધી રહે ત્યાં સુધી આ બધું અહીંયા ચાલુ રહે. ગણેશ માટે હું કંઈ ન કહી શકું, પણ આજનો દિવસ ઋષિ પંચમીનો છે. મારા દેશમાં અને મારા વિશ્વમાં જ્યાં સુધી ઋષિની વિચારધારા ચાલુ રહે અને કાયમ રહેશે, એ ઋષિની વિચારધારા કોઈ પણ માધ્યમથી ચાલુ રહે, એ ચાલુ રહે ત્યાં સુધી આ કૈલાસ ગુરુકુળ હોય તો, કારણ કે આપણે તો બધા ક્ષણભંગુર છીએ, પણ આ કૈલાસ ગુરુકુળ એને નિભાવવાનો 90% પ્રયાસ કરશે, એવો હું મનોરથ સેવું છું. કારણ કે એ વૈષ્ણવી શબ્દ છે મનોરથ, એ પૂરો થાય તો એની કૃપા, ન થાય તો એની કૃપા, એમ માનીને હું આમ બે શબ્દ કયા કરું કે ઈશ્વર કૃપા અને ઈશ્વર ઈચ્છા. આપણી માન્યતા પૂરી થાય તો ઈશ્વર કૃપા, અને આપણી ધારણા પૂરી ન થાય તો ઈશ્વર ઈચ્છા. પણ હમણાં 1 વર્ષથી મેં એમાંય ફેરફાર કર્યો છે કે આપણી માન્યતા પૂરી ન થાય, ધારણા પૂરી ન થાય તો ઈશ્વર ઈચ્છા એમ કહીએ છીએ. એમાં ક્યાંક નિરાશા છે કે ઠીક ભાઈ, તું મોટો, તારી ઈચ્છામાં અમે ઈચ્છા, ત્યાં નિરાશા છે, અને એના પુત્ર તરીકે આપણે નિરાશ શું કામ થઈએ? એટલે કોઈ પણ પરિસ્થિતિમાં હું હમણાં શબ્દ વાપરું છું, આ પણ ઈશ્વર કૃપા છે. ઈશ્વર ઈચ્છા મેં મારા વ્યક્તિગત જીવનમાંથી હટાવી દીધું છે. બધી જ ઈશ્વર કૃપા છે. તેથી હા, જરૂર. એ આખી યાત્રામાં ત્રીજે દિવસે, ઋષિ પંચમીના દિવસે, એક ઋષિની વંદના થાય છે. એમાં આ વખતે પૂજનીય રમેશ બાપા બેટાય, એમની વંદના અહીં થઈ. એમણે એમનો સ્વીકાર કર્યો,
નાદુરસ્ત તબિયતને લીધે પોતે આવી શક્યા નહીં. એમના સુપુત્ર અને પરિવારના અન્ય સદસ્યો આવ્યા છે. બાપાને હું પ્રણામ કરીને એમના પરિવારજનોનું સ્વાગત કરીને આ અમારી વંદના આપે કબૂલ કરી એ માટે મોરારી બાપુ આપના ચરણમાં પ્રણામ કરે છે. અને આપ આવી શક્યા નથી, પણ હું અમદાવાદ જઈશ અને આપના બધા વતી એમના ચરણમાં પ્રણામ કરી આવીશ. એટલે મને વધારે સંતોષ થાય. ઉપનિષદ સત્ર, ઉપનિષદ સુધા એ વિષય નક્કી કરવા માટે આપણા સૌ આદરણીય વડીલો બેઠા હોય છે અને દર વર્ષે કોઈને કોઈ પ્રેરણાપ્રદ વિષયનો ચુનાવ થાય છે. એવી જ રીતે ચયન કમિટી કયા ઋષિની વંદના કરવી એનો પણ નિર્ણય કરે છે અને એ સાંભળીને એને સ્વીકારીને મારા આનંદમાં વધારો થાય છે. આ વખતે ઉપનિષદ વિષયની ચર્ચા થઈ. વર્ષો પહેલા હું ન ભૂલતો હું તો આનંદમયીમાં આશ્રમના આયોજનમાં કનખલ હરિદ્વારમાં રામકથા હતી. કેટલા વર્ષો થયા મને ખબર નથી. એ વખતે માનસ ઉપનિષદ વિશે કંઈક બોલાયેલું. હવે મારે માનસને લેટર ઉપનિષદ નથી કરવું, એને વળી પાછું પાછળથી આવેલો ઉપનિષદમાં મારે કાંઈ વધારો નથી કરવો. પણ આપ સૌને સાંભળ્યા પછી વળી એક નવો મનોરથ ઊભો થયો છે કે હવે મારે નવેસરથી નવી રીતે આપને સૌને સાંભળ્યા પછી, આપના પાસેથી પ્રસાદ પામ્યા પછી હું ક્યાંક ફરી વખત કોઈ એવા તીર્થમાં માનસ ઉપનિષદની કથા કહીશ, મારી વાણીને પવિત્ર કરવા માટે. અને એની પાછળના મારા કારણો છે. હું સતત સાંભળતો હોઉં છું અને ભાણદેવજીથી લઈને લક્ષ્મી બાપા સુધી જે મેં ઉપનિષદો વિશે સાંભળ્યું, મને સતત આમ પડઘા પડે કે આ વાત તો તુલસીએ રામચરિત માનસમાં ઉપનિષદમાંથી લીધી છે, આ વાત તો તુલસીએ રામચરિત માનસમાં ઉપનિષદમાંથી ઉતારી છે, આ તો લીધી છે. એટલે હું માનસ ઉપનિષદ કોઈ નવું ઉપનિષદ નહીં, પણ માનસમાં આપણા 10 કે 11 કે 12 જે પ્રધાન ઉપનિષદો આપણે ગણતા હોઈએ તે એના કેટલા સુંદર સંદર્ભો તુલસીએ ત્યાંથી એ પ્રસાદ રૂપે લીધા અને આપણને વહેંચ્યા. એને હજી હું મારી બોલીમાં થોડુંક વધારે સરળ કરીને હું એને વહેંચવાનો પ્રયાસ કરીશ. એટલે મને નવી પ્રેરણા મળી અહીંથી. અને હું ક્યારેક માનસ ઉપનિષદ 10 ઉપનિષદ તો હું ચોક્કસ કહી શકું કે એના સીધા સાત્વિક ઉતારાઓ તુલસીએ રામચરિત માનસમાં ઉપાડ્યા છે. અને તેથી એ મને મોટું બળ આપશે. એ પંક્તિઓ મને ઉપનિષદ કહેવા માટે, મારા સ્વાંતઃ સુખ માટે, મારા મનને બોધ થાય એટલા માટે, અને મમત્વેતા વાણી ગુણકથન પુણ્ય, મારી વાણીને પવિત્ર કરવા માટે બહુ જ ઉપયોગી થશે. એટલે એક અનુષ્ઠાન તમારા આશીર્વાદથી હું પાછો માનસ ઉપનિષદનું કરવાનો છું. પણ ફરી એક વખત કહું, બાપા આપ બોલતા હતા, બહુ આનંદ આવ્યો. બાપા આપ હંમેશા આનંદ આપો. પણ આપે જ્યારે કર્મકાંડની, શુષ્ક કર્મકાંડની વાત કરી કે જે ઉપનિષદના નામે આવી ગયું, એની આપે બહુ જ વિવેકપૂર્ણ પેલી કરી. પણ તુલસીને હું તરત જ સ્મરતો હતો કે તુલસીએ વશિષ્ઠના મુખે કરાયું. વશિષ્ઠ એટલે પુરોહિત છે રઘુકુળના. અને એમણે રામને જ્યારે બ્રહ્મ તરીકે ઓળખ્યા, જેમ ભાણદેવજીનું એક વિધાન હતું કે વેદોમાં, ઉપનિષદોમાં જે તત્વ રૂપે છે એ મિથમાં, ગ્રંથોમાં વ્યક્તિ રૂપે નિરૂપિત થયા છે. એ ન્યાય ભગવાન રામ એક વ્યક્તિ છે, પણ જ્યારે એને ઓળખી ગયા વશિષ્ઠજી, ત્યારે એને બ્રહ્મ રૂપે એને જોયા, એની સ્તુતિ પણ કરી. ખેર, પણ પછી એક વાત કહે છે કે રામ, હું બ્રહ્માનો પુત્ર, એ પરંપરાનો છું, ઋષિ છું, અને હું કોઈના કુળમાં કર્મકાંડ કરાવી અને દક્ષિણા ઉઘરાવું એટલો સામાન્ય તું મને સમજીશ નહીં.
કે હું તારા કુળમાં, તું સમ્રાટનો પુત્ર છે, સાર્વભૌમ શાસન છે, અને એનું ઉપરોહિત્ય પદ મને મળે તો હું માલામાલ થાઉં. જેને ઘરે કામધેનું ગાય છે સાહેબ, અને જેની ઈર્ષા જેમ મહાવિદ્વિષા, માને બદલે મહાવિદ્વિષા એની જે વાત આપણે ત્યાં આવી હતી, એવી એ કાળમાં પણ થઈ, અને એના માટે સંઘર્ષ પણ થયો, આપ સૌ જાણો છો. તો જેને ઘરે કામ દૂધા ગાય દૂજે, એના પછી ઘણા અર્થો આપણે કરી શકીએ. આ કામદુર્ગા મંથનમાંથી નીકળેલી સુરધેનું. હું હમણાં આમ બહુ વિચારે ચડ્યો છું, આમ બહુ વિચાર કરતો નથી, પણ ગ્રંથોના સૂત્રો વાંચીએ, સાંભળીએ ત્યારે એના ઉપર વિચારવાનું ગમે છે. વિચારની ગલીઓમાં શ્રદ્ધા લઈને ઘૂમવું એ ભટકાવ નથી, પણ ક્યાંક પહોંચવાની યાત્રા છે સાહેબ. એ ભટકન નથી, એ કંઈ ભૂલા પડી જવાની પેલી નથી. એટલે હું વિચાર્યા કરું કે ધન્ય છે આ દેશ, ઉપનિષદોનો દેશ, આ ઋષિઓનો દેશ, કે જ્યાં 14 રત્નમાં વિષને પણ સ્થાન મળે છે. લક્ષ્મીને સ્થાન મળે સમજી શકાય, કલ્પતરુને સ્થાન મળે સમજી શકાય, સુરધેનુને સ્થાન મળે સમજી શકાય, સારંગ ધનુષને સ્થાન મળે સમજી શકાય, ધન્વંતરીને સ્થાન મળે સમજી શકાય, પંચજન્યને સ્થાન મળે સમજી શકાય. આવા જે ગણતરી આ દેશ જ આ કરી શકે કે જ્યાં હળાહળને પણ રત્ન ગણવામાં આવ્યું છે. હળાહળનો જો ઉપયોગ કરતા આવડે શિવની જેમ, તો પ્રત્યેક જીવ શવ ન રહેતા શિવ બને. હળાહળનો ઉપયોગ કરતા આવડે. હું બહુ વિચારું છું કે વિષને રત્ન કેવું 14 રત્નમાં, એ તો કોઈ સાહસી ઋષિ જ કરી શકે. મારો કહેવાનો અર્થ એ છે કે જે વશિષ્ઠજીની પાસે આટલી મોટી સાત્વિક સિદ્ધિ હોય, એ કોઈના કુળનું ઉપરોહિત્ય કર્મ સ્વીકારે? અને એમણે આખું જીવન રઘુકુળનું ઔપરિહત્ય કાર્ય કર્યું, પણ રામને બ્રહ્મ તરીકે ઓળખ્યા ત્યારે ખુલાસો કર્યો કે રાઘવ, હું મૂર્ખ નહોતો કે કોઈ રાજાને ઘરે હું કર્મકાંડ કરું, એના છોકરાઓની છેડાછેડી છોડાવવા જાઉં, એનું ફલાણું કરું, એનું આ કરું, એવો હું નથી. પણ મેં જ્યારે ઉપરોહિત્ય કર્મની ના પાડી પિતામહ બ્રહ્માને, ત્યારે બ્રહ્માએ કહ્યું કે વશિષ્ઠ ભૂલ ન કર, જે કુળમાં ઉપરોહિત્ય કર્મ કરવાતું જાય છે એ કુળમાં બ્રહ્મનું આગમન થવાનું છે. અને તેથી એ પોતે બોલ્યા છે, ઉપરોહિત્ય કર્મ અતિ મંદા. ઉપરોહિત્ય કર્મ અતિ મંદ છે, કર્મ છે મંદ કર્મ, છતાં મેં સ્વીકાર્યું. એટલે આપ જે વાત કરતા હતા ત્યારે મને આ બધું સ્મરણ થતું હતું. એટલે 10 થી 12 ઉપનિષદોના સંદર્ભો તો સીધા રામચરિત માનસમાં, ક્યાંક ક્યાંક તો ગૌતમભાઈ એમ લાગે કે સીધો અનુવાદ ઉતર્યો છે, સીધો સોજા નહીં જે જનાઈ આપણે આપે વાલ્મીકીના મુખનું વાક્ય અહીંયા કોટ કર્યું હતું. એટલે મને એક પ્રેરણા મળી છે આ સત્રમાંથી કે હું ક્યાંક માનસ ઉપનિષદ ગાઈ શકું, એવા આશીર્વાદ આપજો. હા, ગંગા કિનારે મારે વચન અપાઈ ગયું રામદેવજીને માનસ પતંજલિ ઉપર બોલવાનું, કારણ કે એમાં મૈત્રી, ઉપેક્ષા, રાગ, પતંજલિના જેટલા ઘણા સૂત્રો છે એ રામચરિતમાં, કારણ કે નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિત અન્યતોપી સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, બધું જેણે લીધું. મધુકર સરિસ સંત ગુણગ્રાહી, સંતની વ્યાખ્યા કરતા તુલસીએ કહ્યું કે મધુકરના જેવો ગુણગ્રાહી હોય, અહીંથી લઈ અહીંથી લઈ અહીંથી લઈ અને એક માળા તૈયાર કરતો હોય છે, અને એ અસ્તિત્વના ચરણે ધરતો હોય છે. અને તુલસી સુધી શું કામ? આ ઉપનિષદો બાપા આપણા લોકકવિ સુધી ઉતર્યા. મનસુખ બાપાએ પણ પૂજા ભગત, અખો, આ બધાને કોટ કરીને આ વાત કહી. બાપાએ પણ હમણાં રહીમનો દોહો એક તદપી કહે બિનુ રહાન કોઈ તુલસી કહે છે, અવર્ણનીય તથ્ય, અકથનીય છે, છતાંય કોઈ કયા વગર રહી શક્યો નહીં. સૌરાષ્ટ્રનો એક દોહો છે, ઋત આવે ન બોલીએ તો અમારા હૈયા ફાટ મરા,
કોઈ ઇમરજન્સી લાગુ ન પડે મોરને કે વર્ષા ઋતુ આવે ત્યારે બોલતો નહીં. ગમે તે જગતમાં શાસન હોય પણ મોરના ટહુકારને, કોયલની કુહુને કોઈ રોકી શકતો. એમ ઋત આવે ત્યારે બધા ઋષિઓ બોલ્યા છે, પણ ઋત સમજાયું ત્યારે. અહીંયા ઋતુ, ત્યાં ઋત સમજાય ત્યારે ઋષિ ટહુકા કર્યા વગર રહી શક્યો નથી. એ ન્યાય લોકકવિ સુધી આગળ. બાપાએ હમણાં પેલા સંવાદોમાં ગાર્ગી અને યાજ્ઞવલ્કના કે ભાઈ આકાશ ક્યાં રહે છે, બહુ સરસ દાદા તમે બોલતા હતા. એમ થાય કે હજી ભલે ને ચાલુ રહે એવું લાગતું હતું. કવિ કાગે એ ઉપનિષદનો વિચાર પોતાના એક ગીતમાં મૂક્યો. એમણે એમ કહ્યું, ગાયને કહું કે એમને ગાય? ઓકે, થેન્ક યુ. કારણ કે ઉપનિષદો ગાતા ઉપનિષદો હોવા જોઈએ. તૈતરીય એ ગાતું ઉપનિષદ છે. એવો મેં હમણાં જ એક નિવેદન કર્યું કે દેશનો યોગી અને દેશનો ઋષિ ગાતો હોવો જોઈએ, નાચતો હોવો જોઈએ, મુસ્કુરાતો હોવો જોઈએ, અને એની નહીં આપણી ચિંતા કરતો હોવો જોઈએ. સાધુ કોઈ દિવસ ઉગ્ર ન હોય પણ વ્યગ્ર હોય. ઉગ્ર ન હોય. હા સાહેબ, ઉગ્ર અને વ્યગ્રમાં બહુ અંતર છે. વિદ્વાનો એનું પૃથક્કરણ કરી શકે. તુલસીએ એમ કહ્યું કે સાધુ ઉગ્ર ન હોય પણ વ્યગ્ર હોય. શું કામ? લોક કલ્યાણ હિત, વ્યગ્ર ચિત્ત સર્વદા. સમગ્ર લોક મંગલ માટે કે મારી સંસ્કૃતિ, મારું સંસ્કૃત, મારી સભ્યતા, મારી આ પાવન અને પ્રવાહી પરંપરા, એની આડા કોઈ બંધ બાંધી રહ્યું છે, એને કોઈ ડેમમાં કોઈ સીમિત કરી રહ્યું છે, ત્યારે લોક કલ્યાણની ચિંતા જેના ચિત્તને થોડુંક વ્યગ્ર કરે છે. 24 કલાક પતંજલિના ચિત્તવૃત્તિના નિરોધમાં જીવતા ઋષિઓને પણ ક્યારેક આવી વ્યગ્રતા. ગાધિ તનય મન ચિંતા વ્યાપી, હરિબિનુ મરહીન નિશિચર પાપી. આ એક વ્યગ્રતા. તેથી લોક કલ્યાણ માટે જે વ્યગ્ર છે. તો આપે જે સંવાદ રજૂ કર્યો, કવિ કાગે એક ગીત લખ્યું છે. ગોવિંદભાઈ, ગાવાની કોશિશ કરો. પૃથ્વી તણો પીંડો કર્યો, એની રજલાવતો ક્યાંથી હશે? આખી પૃથ્વી તણો આ પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? અને જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? આ જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો. અને આપની વાત હવે. આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે? આકાશ બનાવીને કઈ જગ્યાએ રાખ્યું છે? એનું ઘર કેવડું હશે એ સર્જકનું? આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે? અને અવકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે? આ આકાશની માતા તણા કોઠા કહો કેવડા. કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે? જેણે સર્પ બનાવ્યો એનો રચનારો કેટલો વિશીલો હશે. કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે? અને પવને સુગંધ પ્રસરાવતો ઈ મારો લાડીલો કેવો લહેરી હશે? પણ આ જાણવા જો વાતણી દિલ જંખના ખટકી રહી, અને બ્રહ્માંડમાં ભટકી, અને મારી અંતે મતી નેતી નેતી નેતી. તો
ઉપનિષદનો વિચાર છેક લોકબોલી સુધી પહોંચ્યો. સૌરાષ્ટ્રના કોઈ અને સાહેબ વ્યક્તિ જેટલો નિર્વિચાર થાય એટલો એની અંદર ઋષિ બોલે. જ્યાં સુધી આપણા વિચારોની ભીડ હોય ત્યાં સુધી ઋષિ બોલે નહીં, ચૂપ રહે. જેટલો તમે ગામડામાં જોયું છે, આ ચોમાસું ચાલે છે, અમારા માલધારીઓ ગાય ભેંસોને ચરાવનારા એ આમ વરાપ હોય, ઉઘાડ હોય ત્યારે ગાય ભેંસને ચરાવવા જાય અને પછી ગાયો ભેંસો આમ આનંદથી ચરતી હોય, એકાદો ટેકરો મળે ત્યાં લાકડીનો ટેકો લઈ અને એ સમયે ગાતો હોય છે, જેના ગાયનની પાછળ કોઈ સાંભળનારું નથી, એનો કોઈ હેતુ નથી, એનો કોઈ એવોર્ડ મળવાનું નથી, એનું કોઈ સન્માન કરવાનું નથી, એનો કોઈ માળા પહેરાવવાનું નથી, એને ગાયને ભેંસ તો કાંઈ વાહ વાહ કહેવાનું નથી. કારણ કે ભેંસ ચરાવનારાને મેં કથા સંભળાવી છે, કોઈએ વાહ વાહ ન કીધું. અને ભેંસનો આવો ઉપયોગ થશે તો ડોક્ટર કુરિયનને પણ ખબર નહીં હોય એવું ભાગ્યેશભાઈએ કહ્યું. એ લાઠીનો ટેકો લઈ અને દોહો ગાય કે લોકગીત ગાય ક્યારે ગાઈ શકતો હશે સાહેબ? એનું એક જ મને કારણ દેખાયું છે, મેં નિરીક્ષણ કરતો કે એ વખતે એનામાં વિચારો સાવ ઓછા થયા છે. જેટલી વિચારોની ભીડ ઓછી એટલો ઋષિને આપણે પ્રગટવાનો મોકો આપતા હોઈએ છીએ. અને જેના અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણા સદા મે સમત્વમ મુક્તિર્ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ સ્થિતિમાંથી કદાચ ઋષિ પ્રગટતો હશે, આ શૂન્યતામાંથી એક પૂર્ણનો જન્મ થતો હશે. તો એક છેલ્લા દોહા સુધી, ગઝલની કોઈ બે પંક્તિ સુધી, શેરો શાયરી સુધી આપણે એમ કહીએ ને કે જળ કમળવત રહેવું જગતમાં, કે આમ બધાની સાથે હોઈએ અને બધાથી આમ અલિપ્ત પણ હોઈએ. આ વાત આપણે ત્યાં ગ્રંથોમાં પણ આવે છે. અસંગ રહેવું, અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા, જે આ વાત આપણે ત્યાં આવી. ઉર્દુ શાયર કહે, કિતના દુશ્વાર થા દુનિયા એ ફન આના ભી. કેટલું મુશ્કેલ હતું કે દુનિયામાં આ કળા, આ આર્ટ, આ વિદ્યા આપણને આવે. કિતના દુશ્વાર થા दुनिया ये फन आना भी कि तुम्ही से फासला रखना और तुझे अपनाना भी. तुझी से ફાસલા રખના, એક પ્રમાણિક ડિસ્ટન્સ પણ રાખવાનું, અને છતાંય સામી વ્યક્તિને એમ ન લાગે કે આ વ્યક્તિ મારો આત્મીય નથી. કિતના દુશ્વાર થા. આ અસંગતા કેટલી દુશ્વાર વસ્તુ છે. એક ગઝલના શેર સુધી પણ આવી શકે, બે પંક્તિ સુધી આવી શકે, કોઈના લેખમાં પણ આવી શકે, કોઈની વાણીમાં પણ. જેટલો સાધક નિર્વિચાર. આ પર્યુષણ ચાલે છે, અપરિગ્રહની વાત પર્યુષણમાં, જૈન શાસનમાં, જૈન ધર્મમાં બહુ હોય છે. પહેલાં હું પર્યુષણ વ્યાખ્યાન માળામાં દર વર્ષે જતો, પણ હમણાં નથી જઈ શકતો. અને હમણાં પાછું આપણું આ શરૂ. મને મારા મનમાં એક કેટલા વખતનો મનોરથ છે કે મારે તરણેતરનો મેળો જોવો છે. વસંતભાઈ સાહેબ, મેં બચપણમાં બહુ મેળા કર્યા. ભૂતનાથ તો અમારો પાડોશી છે, એના મેળા કર્યા છે, ભવાની માતાના, આ બધા મેળાઓ કર્યા છે. પણ તરણેતરનો મેળો આપણા એક વિશેષ, એની પહેલી રાખ એ જવાનું. કેટલાય વખતથી કાર્યક્રમ રહી ગયો, પણ હવે 10 વર્ષ થઈ ગયા. હવે તો ક્યાંય જવાય એવું છે ને, જ્યારે કે એ શરૂ થાય ત્યારે આ મેળો શરૂ થાય. અને મને એમ લાગે છે મારું તરણેતર આ છે. એટલે હું ગાયા કરું છું, મારું તલગા જરડું મને વાલું, હું વૃંદાવન નહીં આવું. આપણું તીર્થ. રઘુવીરભાઈ સવારે જ કહેતા હતા કે પોતાની મૂળ જગ્યાએ પહોંચવાનો રસ્તો કેટલો લાંબો હોય છે. એવું કોઈનું એક વાક્ય આપણે ટાંક્યું કે પોતાની મૂળ જગ્યાએ પહોંચવાનું. અને બેફામ મને યાદ આવે, બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. આટલો જ રસ્તો, આટલો જ રસ્તો. અમારા ગામડામાં કહેવાય કે ખેડૂત સીમમાંથી ઘરે આવ્યો, ઘાસ નાખેલું અંદર આવતો હતો, એના ગાડાની નીચે કૂતરું, અને ઘરે આવ્યું એટલે કૂતરું હાંફી ગયું,
મોઢામાંથી ફીણ નીકળે. એટલે એક મહેમાન આવેલા, એણે પૂછ્યું કે ભાઈ તમારું ખેતર બહુ દૂર છે, 5-10 કિલોમીટર? કે નહીં, આ 2 ખેતરવા મારું ખેતર દૂર છે. તો આ કૂતરું તમારું છે કે હા? તો પછી કેમ હાંફી કેમ ગયું? કે આમને માલ્યું હોત તો હાંફી ન જાત, પણ વાયા વાયા બહુ આવ્યું સાહેબ. આ કૂતરાને ભસવા ગયું ને અહીંયા દોડ્યું, નાની ગલીમાં બટકા ભરવા ગયું. એમ જ્યારે માણસ વાયા વાયા બહુ જાય છે ત્યારે થાકી જાય છે, વિશ્રામનો અનુભવ નથી કરી શકતો. વસંતભાઈ આપે બહુ સરસ કહ્યું કે મારે સીધું ઉપનિષદના સંપર્કમાં જવું છે, પણ હું થાકી જાય. વિશ્રામ પાયો પરમ વિશ્રામ રામ સમાન. તો મૂળમાં જવાનો રસ્તો કેટલો લાંબો હોય છે. એટલે અને બહુ આનંદ આવે છે. હમણાં હું તલગાજડા જ રહું છું. રઘુવીરભાઈના સવારે આવ્યા, હમણાં એક વાત કરતો હતો. મને મારા ગામમાંથી બહુ મળે. હમણાં ગૌતમભાઈ, વસંતભાઈ, 8-10 દિવસ પહેલા એક બેન આવી, મારા ગામની દીકરી, પરણીને બહાર ગયેલી. હું તો ઓળખું નહીં, નાની. મને કે બાપુ બહુ અધિકારપૂર્વક બધાની વચ્ચે ધડાધડ બોલતી હતી કે બાપુ તમે મને ઓળખી? એટલે મને કહું તમે મને ઓળખ્યો એમ કે ને એટલે મને બીક એ લાગે કે હું નાયે ન પાડી શકું. ઓલું શિંગડાની વાત આવી ને આજે, પછી બ્રાહ્મણો ઉપર નાખી દીધું બધું કે બ્રાહ્મણો આવું કહે છે, એમ કહીને આખો જે સિદ્ધાંત મૂકી દીધો. તો મેં કીધું હવે ના પાડું તો એને દુઃખ થાય ને હું ખરેખર ઓળખતો નથી. કારણ કે પણ એ બહુ ડાઈ છોકરી. એણે કહ્યું કે બાપુ તમે મને નહીં ઓળખો, કારણ કે તમારા નાના ભાઈ દેવા કાકા છે, જગુભાઈ છે, એ લોકો અમે બધા સાથે ભણતા અને અમે તમારી શેરીમાં રમતા. મેં કીધું હા બેટા તો બરાબર બરાબર. એટલે કાંઈ કામ છે તો કાંઈ કામ નથી. પરણીને સાસરે ગઈ છું. એક ખેતરને શેઢે નાનું મકાન કર્યું છે અને ત્યાં 15 વીઘા જમીન છે, ત્યાં અમે રહીએ છીએ. અને હમણાં ટીવી લીધું છે બાપુ. મેં કીધું હા બેટા, કે ટીવીમાં હવે તમારી કથા આવે. અને એ કથામાંથી હું એક વસ્તુ શીખી. મેં કીધું શું? કે તમે એમ કયા કરો છો 11 વખત હનુમાન ચાલીસા કરવા, વદ 14ની રાતે 108 કે 100 વખત 7-12 પાઠ કર, કોઈ તુલસી લખ્યું એ પ્રમાણે હું કીધા કરું, એમ કરું. પણ બાપુ એ મારાથી કાંઈ થાય નહીં. એટલે મેં કીધું તો તું શું કરે? કે હનુમાન ચાલીસા તમે કીધું એટલે હું કરું, પણ 11 કે 108 કે નક્કી નહીં. તો કે મારું મોઢું દુખી જાય ત્યાં સુધી કરું છું. સાહેબ આ મોટું એક પ્રમાણ મને મળ્યું, આ એક મોટું અનુષ્ઠાનની વિધિ મળી. 11 વખત કે 108 નહીં, બોલતા બોલતા મોઢું થાકી જાય, પછી છોકરાને રમાડવા મળું, પછી મૂકી દઉં. અને એમાં તો મને એટલો આનંદ આવે. મેં કીધું બેટા તે મને પ્રેરણા આપી, કેટલી મોટી વાત, મોઢું દુખે ત્યાં સુધી હનુમાન ચાલીસાનું. એટલે એ મૂળમાં જવાનો બહુ આનંદ છે, પણ એ રસ્તો ઘણો લાંબો હોય છે. અને આમેય જીવનના મૂળ સુધી પહોંચવાના એ રસ્તા આમ તો સમજાઈ જાય તો બહુ ટૂંકું. ભાણદેવજીને કહ્યું કે ખુલી જાય તો દ્વાર, ન ખુલે તો ગાંઠ છે સાહેબ. એટલું જ આ બધું મૂળમાં જવાનું. એટલે અહીંયા હોઉં છું ત્યારે મને વધારે આમ બધી પ્રેરણા મળતી જાય છે. તો માણસ જેટલો નિર્વિચાર, એટલે આ ઉપનિષદની વાતો કદાચ આવું બોલી જનારને, દોહો ગાનારને, 2 પંક્તિ ગઝલની કહેનારને કદાચ મૂળ ઉપનિષદનો ખ્યાલ પણ નહીં હોય, પણ છતાંય એની એવી ભૂમિકા અમુક સમય માટે સર્જાતી હશે કે જેમાંથી ઋષિને બહાર આવવાની ઈચ્છા થતી હશે, થોડુંક બહાર આવી જાઉં આના દ્વારા. એટલે આ ઉપનિષદી વિચાર, આકાશના ઘડનારને ઘરને ઘડ્યા કોણે હશે, અને અવકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. સમુદ્રનો આખો ક્યારો કર્યો, એ જળ લાવ તો ક્યાંથી થશે. અને કવિ કહે જગ કોષ હાંકણહાર, એ ખેડૂત બેઠો ક્યાં હશે. આમ કહીને જે નેતિ સુધી પહોંચે છે એવી અદ્ભુત ઉપનિષદની એક બહુ જ અનુભૂત અને આપણને પ્રેરણા આપે એવી અહીં સુધાનું પાન આપણે સૌએ કર્યું. મને બહુ જ વ્યક્તિગત આનંદ થાય આવું સાંભળે. આ તો અહીંયા સગવડ છે, પ્રભુની કૃપા છે, એટલે અહીંયા આ બધું કરીએ છીએ. પણ આવું જ્યાં થતું હોય ત્યાં મને જવાની ઈચ્છા થાય સાહેબ. પણ મારી તકલીફ શું છે કે હું જ્યાં જાઉં ત્યાં મને બહુ સરખો બેસવા ન દે, આ તકલીફ છે. પાછળ આમ હવે મંચ ઉપર બેઠા એ તો જોઈ જ જાય કોણ આવ્યું, કારણ કે એનું ધ્યાન એ જ હોય કોણ આવ્યું કોણ ગયું. એટલે એને એમ થાય કે ના મારી શાલ અળખામણી પણ છે ને શુકનવંતી પણ છે, એવું બધું છે આમાં.
એટલે વળી પાછા આગળ બેસાડે ને પછી એવું થાય. પણ મને શ્રવણ એક વિજ્ઞાન છે સાહેબ, વિજ્ઞાન છે શ્રવણ વિજ્ઞાન. ભાગવતકાર એમને ન કોઈ દિવસ બોલે. અને ભાગવતકાર પણ શું, વ્યાસ તો વ્યસ્ત છે, શુકદેવ વ્યસ્ત નથી. સુખદેવ તો અલક્ષ્ય લિંગો નિચલા તુષ્ટો, એ તો અવધૂત શિરોમણી છે. એ એમ કહે કે ભક્તિનું પહેલું સોપાન શ્રવણ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ કહીને શ્રવણ, એટલે કે શ્રવણ એક વિજ્ઞાન. આપણી તકલીફ શું છે કે આપણે સાંભળતા જ નથી. જેમ કહેવાયું ને કે ભાઈ બાપા આપે જ કહ્યું કે સાંભળ. કોણે કહ્યું કે ભાઈ તું સાંભળ? અમે તો કહેવા તૈયાર છીએ, પણ તું સાંભળવા તૈયાર છે? હા આપે છે. હા, સાંભળવા કોણ તૈયાર છે? બાપા આપણે દાદા મુંબઈથી આવ્યા દાદા, કાલે બાપા તમે બહુ લહેર કરાવ્યો બાપા, મજા કરી કે હવે બીજી વખત મને બોલાવવાની ભૂલ કરતા નથી. સાધુ સાધુ, બહુ આનંદ આવ્યો દાદા, તમે કાલે બહુ મજા કરાવી. મારો કહેવાનો અર્થ, આપે એમ કહ્યું ને કે આ કથાઓમાં બધું સીતાનું હરણ થયું, એ તો બહુ જૂની વાત છે, પણ હજી થાય છે. ગૌતમભાઈ કાલ સુધી થયું, કાલ સુધી. તમે કાલે બોલ્યા ને? હા, ગૌતમભાઈ કાલે બોલ્યા અને મને એક ચિઠ્ઠી આવી, હર્ષભાઈ, એક બેનની ચિઠ્ઠી આવી. જિજ્ઞાસા બહેનોમાં વધારે હોય. હું એકલો બહુ હસ્યો, અને પછી એ બહુ મહત્વની ચિઠ્ઠી હતી એટલે મેં યજ્ઞમાં પધરાવી. ઇદમ મગ્ન એ નામામાં કહીને મેં અગ્નિદેવને સુપ્રત કરી દીધી. પણ એમાં એમ લખ્યું ગૌતમભાઈ, એમાં એમ લખ્યું કે ગૌતમભાઈ જેવા વિદ્વાન આખા આ ઉપક્રમના આયોજનમાં જેમનો પ્રધાન ફાળો છે, અને દરેક વખતે મુદ્દાસર અને બહુ સુંદર બોલે, એણે આટલી મોટી ભૂલ કેમ કરી? લે બોલો. એટલે મેં કીધું કંઈ ભૂલ તો કંઈ સવાલ જ નથી, ભૂલ તો કાંઈ કરી જ નથી. તમે રાજી થશો. આગળ નહીં વિચારો પ્લીઝ, નહીતર ઓલું જે પ્રગટવું છે ને એ નહીં પ્રગટે. ક્ષમા કરજો. એને શું લખ્યું કે ગૌતમભાઈ જેવા વિદ્વાન આવું બોલે કે બાપુ એક છોકરી હતી. આ બનેલો ઘટના કાલે ભાઈ સાહેબ, અને 11મી તારીખે આવું જ બધું બને છે દુનિયામાં. હવે એમાં તો ગૌતમભાઈએ તો શું કીધું, બાપુ સંબોધન કર્યું, અને એક છોકરી હતી એમ કહીને ઓલી નણંદ અને મારે એ વાત કરી. એ તો બહુ આપણે બધા સમજી ગયા. પણ હવે એ બહેને એવો અર્થ કાઢ્યો કે બાપુ એક છોકરી હતી. અને ગૌતમભાઈ જેવી વ્યક્તિ, તમે જેને આદર આપો અને એ તમને છોકરી કહે ને એ પણ પાછી હતી. આટલી મોટી વ્યાકરણની ભૂલ, કાળ આખો. હવે મારે એને કેમ સમજાવવું કે તું ગૌતમભાઈની વાત તો, એટલે હું એકલો બહુ હસ્યો. મેં કીધું કેમ સાંભળે છે લોકો સાહેબ? તમે જુઓ તો આ સીતાનું હરણ થયું, હરણનું સીતા થયું, હજી લગભગ એવું જ ચાલે છે, એવું ચાલે. પણ અમે પ્રયત્નો કરતા રહીશું સાહેબ. નાયમાત્મા પ્રવચને, પ્રવચનથી ઈશ્વર કદાચ નહીં મળતો હોય પણ કથાથી મળે છે, એવું હું કહીશું. ઈશ્વર એટલે આનંદ, ઈશ્વર એટલે પ્રસન્નતા, ઈશ્વર એટલે મોદક નહીં, મોદ પ્રાપ્ત થાય છે, એક વિશ્રામનો અનુભવ થાય. તો કાલે એવું લખ્યું. હવે તમે તો સંબોધન કર્યું, હવે એણે આખું એમને ઉપાડી લીધું, લખી લીધું. તમારું વાક્ય લખતી હતી બધી, એમાં આ વાક્ય લખ્યું કે આટલી મોટી બોલ બાપુ એક છોકરી હતી. કદાચ કહેવું હોય તો બાપુ એક છોકરો હતો એમ કહેવું જોઈએ, અને વધારે સત્ય તો એ છે કે બાપુ એક 65 વર્ષનો છોકરો હતો એમ કહેવું જોઈએ સાહેબ. સત્ય તો આ છે. એટલે સીતાનું હરણ ને હરણનું સીતા. ક્યારેક શ્રોતાઓ શ્રવણ વિજ્ઞાન નથી જાણતા, ત્યારે આવું કરી બે. શ્રવણ તો એક કળા છે સાહેબ, શ્રવણ તો એક વિજ્ઞાન છે. શ્રવણ એક પ્રકારની વિદ્યા છે, જેને સાંભળતા કેટલું બોલાય છે. આ બોલનારાને જ આપણે સાંભળી શકતા નથી, સમજી શકતા નથી, તો જે અબોલ વક્તવ્યો છે એને ક્યારે સાંભળશું? જે બોલતા નથી, બિલકુલ ચૂપ રહે છે, બિલકુલ મૌન. આ વૃક્ષો બોલે છે, આ નદીઓના પ્રવાહો બોલે છે,
સમંદરના તરંગો બોલે છે, પક્ષીઓનો કલરવ. અરે સાહેબ, સાંભળતા આવે તો કૂતરાવના ભસવામાં પણ કાંઈક પડ્યું છે સાહેબ, સિંહની દાઢમાં પણ કંઈક પડ્યું. આખું અસ્તિત્વ મુખર છે. માણસ ખોટે ખોટો વચ્ચે બોલવાની કોશિશ કરે છે. અસ્તિત્વ એક અર્થમાં મુખર છે. તો દાદાએ કાલે જે વાત કરીને હું વિચારતો હતો કે આ વાત તો સાચી, આવું લોકો કરતા જ હોય છે. મારે કચ્છમાં હું કથા કરતો હતો ને હું ઓલું નાનકદેવની પ્રાર્થના કરાવું, વાહેગુરુ 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 કરાવું. એમાં એક ડોશીમાએ એક બેનને પૂછ્યું કે એ બીજા ડોશીમાં જ ઓલો ભાઈ ઝા ડોશીઓની પાસે જઈને આવ્યો ને, દૂધનો લોટો લઈ આવ્યો ને ઘી લઈ આવ્યો ને, એવા માળીની પાસે. એટલે એક માળી ને કોઈ પૂછ્યું કે આ બાપુ વાહેગુરુ શું કરે? એટલે શ્રોતા એવો અર્થ કર્યો કે એમ કે છે કે ગુરુને વાહે રાખો. એને કોઈ દિવસ ખબરદાર જો આગળ થવા દીધો હોય તો એને પાછળ રાખો. પણ વાતે એની સાચી, ગમે તેમ નીકળી હોય તો એ સાચી જ છે. કારણ કે અમારા રામાયણમાં લખ્યું છે, સાચો સદગુરુ પાછળ હોય છે. પાછળ પવન તનય શિર નાવા, જાન કાજ પ્રભુ નિકટ બોલાવા. પવન તો પાછળથી સારો ને હામો પડે તો આપણને દુઃખી કરે, આંખોમાં ધૂળ ભરાઈ જાય, પાછળથી ધક્કો મારે. જે ટેઇલ વિન્ડ જેને પ્લેનમાં કહેવાય છે કે તમે લંડન જશો ત્યારે 11 કલાક લાગશે, પણ પાછા ફરશો ત્યારે 9 કલાકમાં પહોંચી જશો કદાચ, કારણ કે પાછળથી પવન છે. સદગુરુ તો એક એવી હવા છે, એવો એક પ્રાણવાયુ છે સાહેબ, કે જે પાછળ રહી રહીને મને ને તમારે રજકણ જેવા ગગન ચઢાઈ રજ પવન પ્રસંગા. મારો તુલસી કહે રજકણ પવનના સંગથી આકાશમાં ઉડતું હોય છે. અને નીચઈ મિલહી કીચઈ મિલહી નીચ જલ સંગા. જળનો સંગ થાય તો કીચડ બને છે, કોનો સંગ થાય છે એના ઉપર આપણા જેવા રજકણોનો આધાર છે સાહેબ. કોઈ ગુરુ કૃપા આપણને ગગનગામી બનાવે છે, અને ક્યાંક આપણો સંગ બરાબર ન હોય તો આપણને અધોગમન તરફ લઈ જાય. ટૂંકમાં ગમે ત્યાં જઈને મને સાંભળવાની ઈચ્છા થાય, મને મોકો મળે ત્યારે આવી મારી એક રુચિ છે, મારો સ્વભાવ છે. અને અહીંયા હોય ત્યારે તો હું બહુ જ પ્રસન્નતા અનુભવું છું. ભગવાન કરે આ પ્રવાહ ચાલતો રહે, આપ સૌની શુભકામનાથી, આશીર્વાદથી ચાલતો રહે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. વિશેષ મને શેર, જેમ વૃણુતેની વાત આવી ને કે ભાઈ એ વરણ કરે છે, ટાગોરનું વાક્ય પણ હું ક્યારેક બોલ્યો હોઈશ. તણખલામાંથી જયંત મેઘાણીએ જે સંપાદન કર્યું તેમાંથી I cannot choose the best, but best chooses me. એ મારું વરણ કરે છે, એ મને એમ ખાલી આપણે જેને ચાહીએ છીએ એવું નથી, એ પણ પ્રેમનો ભૂખ્યો છે સાહેબ. અને એ પણ આપણને પ્રેમ કરે છે. અને કદાચ આપણે તો શું પ્રેમ કરીએ યાર, વેમમાં હોઈએ છીએ. પણ એ જે પ્રેમ કરે છે, એનો જે સબ પર મોરી બરાબરી દાયા, એ તત્વ આવું કરવા માટે ક્યાંક ગુરુકુળનું વરણ કરતું હોય એવું લાગે છે સાહેબ. આ નાળિયેરીઓનું નિમંત્રણ એને સ્વીકાર્યું છે, આ પેડ પૌધાઓનું નિમંત્રણ સ્વીકારાયેલું છે. અહીંયા ભણતા અમારી સાધુ સમાજના ગરીબ બાળકો જે કોઈ દિવસ શિક્ષા નહોતા લઈ શકતા, લોટ માંગી, મેં પણ માંગ્યો છે, ગામડામાં રોટલા ઉઘરાવી, જ્યાં બાંધેલા હોય રોટલા લઈ અને પોષણ કરીને બીજાને રોટલામાંથી તેઈને ત્યક્તેઈને ભુંજિતા, એ જે ચરિતાર્થ થયું હતું એ અમારે તો તાવડી ને તાંબડી બે જ હતું સાહેબ. એક તાંબડી હોય ને પછી છેલ્લે તાવડી હોય, અને તાવડીમાં રોટલો પાકે એ પાછું એકલો ન ખવાય, એ મંદિરે કોણ બેઠું છે એને પૂછીને એને ખવડાવીને ખવાય. આવી એક વાતમાં એ બાળકો અહીંયા ભણે છે, એમના પુણ્ય. અને ક્યારેય કોઈ આગળ નથી આવતું એવા આ ગુરુકુળમાં સેવા આપનારા સમર્પિત યુવાન ભાઈ બહેનો અથવા તો વડીલો, એ બધાના હૃદયના મનોભાવને કળીને અસ્તિત્વ અમારું વરણ કરે છે. આપ આશીર્વાદ આપજો કે અમારું વરણ થતું રહે.
સત્ર સમાપન વખતે હંમેશ બાપુ એમની અનુભૂત વાણી અહીં પ્રસાદ રૂપે આપણને આપે છે અને આપણે સૌ ધન્ય થઈને પોતાના સ્થાને પહોંચીએ છીએ. આજે પણ એ જ રીતે સત્રનું અહીં સમાપન થાય છે. અહીંથી જઈએ છીએ પણ સંસ્કૃત સત્ર 12ની પ્રતીક્ષામાં. સર્વ સહભાવકોને પ્રીતિ ધરાવતા ભાઈ બહેનો આવ્યા છે, એટલે કે સંસ્કૃતના અધ્યાપકો કે સીધી રીતે સંકળાયેલા ભાઈ બહેનો, આપ સૌને એક વિનંતી છે કે